કેમ છો મિત્રો? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તમારું ફરીથી સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. અને આ બ્લોગ રહ્યો ને મેં ચાલુ કર્યો છે કારણ કે આ ભાઈ જો થાકી ગયા છે આ બ્લોગ ઉતારીને, કારણ કે આજ મેઇન પાસે કેટલાય બ્લોગ ઉતારી નાખ્યા છે. આ બ્લોગ તમે જોવો હો એ રહ્યો ને એ આ રહ્યો વહી ગયો હશે પ્રવાસમાં, તો આનો બ્લોગ આ શૂટ કરેલો. એટલે હે ને તમે આ બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જો હવે ભાઈ ખોટો નાટક કરે છે, એને મજાક ગુજે છે, પણ હું મજાકના મૂડમાં નથી, કારણ કે એને ઉજમ હે પ્રવાસમાં જવાનું. અને આ ઉજમ એને માર ન ખવડાવવાનું તો થઈ રહ્યું છે એકદી, મને એવું લાગે છે. હા જો અત્યારે લગી ઠેકડા મારતો તો અત્યારે હુઈ ગયો છે, અને એના લપમાં જો આ ઠેકડા મારે છે. એની કરતાં તો આને જાજો ઉજામે ખોંચરા જેવો. ખબર નહીં શું થઈ ગયું છે બેને. આજ તો નકરે ઉજામ જ છેડો હે. લે જો શાંતિથી જો, સાના માના દાંત કાઢે, પણ બ્લોક સામે દાંત કાઢવો નથી. ખબર જ ન પડતી. હમણાં 8 વાગે જવાનું અને 7:30 થવા આવ્યા. હવે તમે જોયો હશે કે આના આગલા બ્લોગમાં કે અમે હે ને ઠેલો બેલો પેક કરીને તૈયાર કરી નાખ્યો છે. ઠેલો ચાઈ ગયો જો, આ ઠેલો બેલો બધો પેક કરીને તૈયાર થઈ ગયો છે. કોટ બોટ બધું મૂકી દીધું. અને પછી હે ને હમણાં ખાઈ બન જાય છે બસમાં. આપણે તારે એની હારે જઈશું બસમાં. એટલે હે ને રુદ્રો હવે ખાઈ લે. અને જો નાવાનું બાકી છે અત્યારે. જો પા ચૂલો હળગાવા બેઠો, એને ખબર પડી ને કે 7:30 થયા, એટલે એવું તો પાઈને ભાન જ ન હોય. જો ચૂલો હળગાવે, ઝૂમ કરીને બતાવું તમને એટલે દેખાય ને. ભાઈ ડોલ નાખશે એમાં, જોજો. આવડો મોટો ભડકો કર્યો છે ઉતાવળમાં એને બહુ મોટો ભડકો કરી નાખ્યો છે. થઈ રહી છે. ટીચરોની આવી હોત ને જ્યાં હે ને. હવે રાતના હવે 8 વાગે નીકળશે. પેલા દ્વારકા જવાનું હે ને. જો પેલા દ્વારકા જાય છે, અહીંયા આખો દી રખડશે, પછી સોમનાથ જાય છે. રાત દ્વારકા રોકાય છે, અહીંયાથી સોમનાથ જાય છે, પછી સોમનાથ એક રાત રોકાય છે, આખો દી રોકાય છે. અને પછી તો ક્યાં રોકાય છો? પણ સોમનાથ આખો દી રોકડો, દ્વારકા આખો દી રોકડો, અને જુનાગઢ. હા, એટલે 3 ધામ થઈ ગયા. બસ એવા નાના ધામ લેતા જાય છે જ્યાં જાય અહીંયા. અને મૂળ મેન 3 ધામ આ જ છે, સોમનાથ, દ્વારકા અને જુનાગઢ. આવા 3 ધામ કરશે. એને ભાઈને આજે હવાનું ઉજમ જ છે. મારે ઘડિયાળ લઈ જવી છે? હા દે ને, લઈ જજે. ટાઈમે કરી નાખજે જલ્દી. પાણી ગરમ થાય. જો મોટો હે ભડકો કરી નાખ્યો એને તો. જો આપા નખરા કરે, જો કેવા તીખારા કરે. એમાં દાગી ગયો હોય ને તો પ્રવાસ બગડે, એવું સમજાતું જ નથી. એટલે શાંતિ તપાય નહીં, પાણી ઊનું કરો ઉકળે છે. એવું નાય છે, કપડા પહેરશે ને પછી જાય છે. આપણે બધા જઈશું એની હારે. તું આવીશ મૂકવા? આપણે બે જ જઈશું. તો ના પપ્પા આવશે તે. હાઠિયું નાખ કરે હે, નકરા ભડકા કરી કરે. અમાર મમ્મી વડે વેઇટ કરે હે ને, ખબર જ ન પડતી એને. હવે નાવા હાટા રૂમાલ તો લેતો હોય. હાલો તારું. અને હા જો ઓલો હાબુ લીધો અહીંયા કણે પ્રવાસમાં જવા હાબુ નો લેવાનું હોય. હવે ભયા ખાઈ લીધું હે, અને હવે જો પ્રવાસની તૈયારી કરે હે. નાવા જાય, તૈયારી તો થઈ જાય બધી. હવે નાવા જાય, પાણી કાઢે. જો ટાઈટ તો હે હો, પણ સ્વેટર લઈ જજે પાછો. સ્વેટર તો પેલા લેવાનું, ખેલો નો લો તો હાલે. હા એટલે ઊંધું થઈ ગયું. હાલો, અમારો રુદ્રભાઈ હવે જાય છે, પછી અમે મેકવા જવાના છીએ. એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોવાડી નાવા દે. જો એનો પાણી કાઢ દઈશ. અલા ના, હું નો કાઢી શકું, સોરી. આ તો ખોટો છે. પાણી કાઢ ને ખાઈ. જો હવે આને પાણી વળગાડ. એ સીધી રીતે એમાંથી થોડુંક આમાં લે. બહામાં નાખ. બસ આવડે તો હે.
લાઈવ બ્લોગ બનાવવાનો મારે લાઈક તો ટેબલ ની અંદર હવે હમણાં મને મૂકવા આવશે નિકુંજ મિત્ર મારો ભાઈ અને અમે પછી ત્યાં બસે બતાવશું બહારથી મંદિર તો ન જવા દે આપણાને. હાલો હવે જો આ ટકલા મિત્રને આપણા કામમાં સોટાડી દીધો છે પાણી કાઢવાના. બસ બસ એને પાણી કઢાવરાવાનું છે અમારે. હવે હાલો આપણે પાણી નાખી દઈએ. હાલો હવે આપણે ઠંડુ પાણી લઈ લેવી. હાલો અહીંયા ટાંકામાંથી મોબાઈલ નો બોલાવતો ને બીજું કઈ નહીં. નો પલ્લે તાર કરતા હારી અમને ધ્યાન પડે. હવે હે ને આ તો જો ગાંડા કાઢે નકરો ગાંડાળો હે. આપણે હવે દ્વારકા સોમનાથ જુનાગઢ બધે રખડશું તો અમે ત્યાં મોજ કરવી. તમે અમારો બ્લોગ જોઈને મોજ કરજો. હાલો હવે આપણે નહીં લેવી ત્યાં લગીને ટકલા મિત્ર તોફાન નહીં. હવે ભાઈ જાવા આટા નીકળી ગયા હે, ચાંદલા બાંડલા કઈ નાખ્યા હે. હવે પછી 3 દી પછી ભેગા થઈશું. હવે હું તો આવવાના તે શૂટ કર્યા એ આજ મિક તો જ રહીશ આ વિડીયો બધા. હાલો હવે જાવી છી. મમ્મી જાવું હવે નીકળી ગયો છે રુદ્રભાઈ, જાય હે પ્રવાસમાં. બસ આવી એક ના આવી તો કઈ ખબર નથી, ત્યાં જઈને ખબર પડે. જવા માટે નીકળી ગયા છે અમે આ બધા મારા તોફાની ભાઈબંધો. અહીંયાથી રુદ્રો આપણને કાર્ડ બતાવે છે. રુદ્રભાઈની બસ આવતી રહે છે. હવે એ પાર્ક કરે છે ને પછી બધાને ચડાવશે અહીંયાથી.